ચલો મિત્રો, હવે આપણે એક બીજો નવો મુદ્દો શરૂ કરીએ, જેનું નામ છે એસ્ટરીકરણ. એસ્ટરીકરણમાં આલ્કોહોલ અને ફિનોલની પ્રક્રિયાઓ કાર્બોક્સિલિક એસિડ નંબર 1, નંબર 2 એસિટાઇલ ક્લોરાઇડ એટલે કે એસિટાઇલ, અને ત્રીજું એનહાઇડ્રાઇડ. આ ત્રણ સાથે પ્રક્રિયા કરવામાં આવે. ફરીવાર, આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોમાંથી એસ્ટર બનાવવા માટેની પ્રક્રિયાને એસ્ટરીકરણ કહેવાય. અને આલ્કોહોલ અને ફિનોલની પ્રક્રિયા એસાઇલ ક્લોરાઇડ સાથે, કાર્બોક્સિલિક એસિડ સાથે અને એનહાઇડ્રાઇડ સંયોજન સાથે કરી શકાય છે. બરાબર છે? તો ચલો આપણે અહીંયા આલ્કોહોલ માટે ROH લખીએ. આ છે આલ્કોહોલ. અને કાર્બોક્સિલિક એસિડ R-C=OH, કાર્બોક્સિલિક એસિડ. મિત્રો, આ પ્રક્રિયામાં તમને ખ્યાલ છે કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ થાય છે. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં કરી શકાય. તો એસિડ અને આલ્કોહોલ એટલે એસ્ટર અને પાણી બનશે. અહીંયા આપણે કઈ પ્રક્રિયા શીખી રહ્યા છીએ? OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયા. એટલે અહીંથી H અને અહીંથી OH એ H2O સ્વરૂપે દૂર થશે. બાકી R-C=O અને એની સાથે OR. એટલે આ જે બન્યું તે એસ્ટર. તમે જોઈ શકો છો આ પ્રમાણે. તો આ મિત્રો આપણે એસ્ટર બનાવ્યું, એક પ્રક્રિયા. હવે માનો કે આની પ્રક્રિયા તમારે લખવી હોય તો તમે આમ લખી શકો કે CH3OH, એટલે આને તમે કહેશો મિથેનોલ. અને અહીંયા લખો CH3C=OH, એટલે આ બન્યો એસિટિક એસિડ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં. તો બનશે CH3CH3OCH3+H2. શું નામ થાય? એસિટિક એસિડનો આયન, એસિટેટ આયન. મિથાઇલ સમૂહ જો, મિથાઇલ એસિટેટ, મિથાઇલ એસિટેટ. હવે આ પ્રક્રિયા જે છે એમાં એસ્ટરનું ઉત્પાદન વધારવું હોય તો મિત્રો તમે જાણો છો લસેટેલિયરના નિયમ પ્રમાણે શું કરવું પડે? ઉત્પન્ન થતા પાણીને દૂર કરો. એટલે પ્રક્રિયા માત્ર પુરોગામી દિશામાં આગળ વધે અને એસ્ટરનું પ્રમાણ વધુ મેળવી શકાય. ચલો, બીજી પ્રક્રિયા આપણે મિત્રો શીખીએ. ROH પ્લસ R-C=OOC=OR. ચલો આને આ ડેશ કરી દઈએ. તો આ આલ્કોહોલ છે અને આ છે એનહાઇડ્રાઇડ. આ પ્રક્રિયા પણ એસિડની હાજરીમાં થશે. અહીંયા શું થશે? જુઓ, અહીંયાથી બંધ તૂટશે. કાર્બન કરતાં ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે, એમાં નેગેટિવ, કાર્બન પોઝિટિવ. OH બંધ તૂટશે, H+O-, માઇનસ પ્લસ પ્લસ માઇનસ સાથે જોડી દો એટલે R-C=OOH બને. એક શું બનશે? R-C=OOH. અને બીજું R-C=OOR, R-C=OOR. તો આ પણ આપણને એસ્ટર પ્રાપ્ત થયો. આ જે મળ્યો તે કાર્બોક્સિલિક એસિડ કહી શકાય. આ પ્રમાણેની પ્રક્રિયા લખી હોય તો અહીંયા લખી નાખો CH3OH મિથેનોલ, અને અહીંયા આ પ્રમાણે લખીએ CH3C=OCH3. આનું નામ મિત્રો થાય એસિટિક એનહાઇડ્રાઇડ. આનું નામ મિથેનોલ છે, એ તમને ખ્યાલ છે. સેમ પ્રક્રિયા એ થશે. અહીંથી બંધ તૂટશે, આ માઇનસ પ્લસ જોડી દો એટલે અહીંયાથી બને એક પદાર્થ CH3C=OOH, કાર્બોક્સિલિક એસિડ. આ કયો બન્યો?
એસિટિક એસિડ બને. આને આના સાથે જોડી દો એટલે શું બન્યું? આ CH3 C ડબલ બોન્ડ O CH3 મિથાઇલ એસિટેટ. તો આપણે બે પ્રક્રિયા શીખ્યા, કાર્બોક્સિલિક એસિડ સાથે, એનહાઇડ્રેટ સાથે. ત્રીજી પ્રક્રિયા એસિડ ક્લોરાઇડ સાથેની જોઈએ. એસિડ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા પણ એકદમ સિમ્પલ પ્રક્રિયા છે. ROH પ્લસ R ડેશ C ડબલ બોન્ડ OCl. આને કહેવાય એસિડ ક્લોરાઇડ. આ પ્રક્રિયામાં શું થશે? તો આ પ્લસ માઇનસ માઇનસ પ્લસ, આ H પ્લસ Cl સાથે HCl બનાવશે તો પહેલાં આપણે HCl લખી દઈએ. બાકી વધ્યું એસાઇલ સમૂહ આલ્કોહોલમાં ઉમેરાય R C ડબલ બોન્ડ O R C ડબલ બોન્ડ O R એસ્ટર. આવી રીતે પણ લખી શકાય CH3OH CH3 C ડબલ બોન્ડ OCl. આને કહેવાય એસિટાઇલ ક્લોરાઇડ. એસિટાઇલ ક્લોરાઇડ, એસાઇલ ક્લોરાઇડ એટલે એસિટાઇલ ક્લોરાઇડ. પ્રક્રિયા કરો અહીંયા તો એક તો HCl બનશે પ્લસ CH3 C ડબલ બોન્ડ OCl3. આ પદાર્થ પણ એ જ બન્યો. કયો પણ? આ પદાર્થ મિથાઇલ એસિટેટ. આ પ્રમાણે થાય. તો આ પ્રક્રિયામાં થયું શું? તો આલ્કોહોલમાં એસાઇલ સમૂહ ઉમેરાયો ને. આ એસાઇલ સમૂહ અહીંયા, એસાઇલ સમૂહ છે અહીંયા આલ્કોહોલમાં એ ઉમેરાયો. એટલે આ પ્રક્રિયાને એસાઇલેશન પ્રક્રિયા પણ કહી શકાય. બીજી એક પ્રક્રિયા આપણે જોઈ લઈએ. OH અને અહીંયા લખીએ COOH. આ જે પદાર્થ છે, આ જે પદાર્થ એનું નામ, તો એનું નામ છે સેલિસિલિક એસિડ. શું નામ છે? સેલિસિલિક એસિડ. હવે આની પ્રક્રિયા એસિડિક એનહાઇડ્રેટ સાથે કરીએ CH3 C ડબલ બોન્ડ O CH3. તમારી બુકમાં આને CH3CO ટ્વાઇસ O લખીને આપેલું છે. CH3CO1 CH3CO2 ઓક્સિજન સાથે જોડાયા છે એટલે CH3CO ટ્વાઇસ O પણ લખી શકાય. આ તો ખબર પડે તમને એટલા માટે આપણે આ પ્રમાણે લખેલું છે. સેલિસિલિક એસિડ. જો ભાઈ આ કયો એસિડ કહેવાય? તો બેન્ઝોઇક એસિડ. એના ઓર્થો સ્થાનમાં OH છે. હવે COOHની ક્રિયાશીલતા OH કરતાં વધુ છે અને એક જ પદાર્થમાં આ બે સમૂહ હોય તો OH માટે હાઇડ્રોક્સી શબ્દ વાપરવો પડે. ફરી વાર બોલું, અહીંયા બેન્ઝોઇક એસિડ છે, COOH કાર્બોક્સિલિક એસિડની ક્રિયાશીલતા OH કરતાં વધારે છે. એટલે એક જ પદાર્થમાં આ બે સમૂહ હોય અને એમાં OH કરતાં COOHની ક્રિયાશીલતા વધુ હોવાના કારણે OH માટે હાઇડ્રોક્સી શબ્દ વાપરી શકાય. એટલે આ પહેલા નંબરનું સ્થાન, આ બીજા નંબરનું સ્થાન, આનું નામ 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ પણ કહી શકાય. ચલો આની પ્રક્રિયા કરીએ. શું થશે સમજી લો. બંધ તૂટશે. આ પ્લસ માઇનસ પ્લસ માઇનસ. તો આ એસિટાઇલ સમૂહ અહીંયા જોડાશે એટલે અહીંયા આવું લખી શકાય COOH O C ડબલ બોન્ડ O CH3 પ્લસ બનવાનું છે CH3COOH એસિટિક એસિડ CH3COOH. તો જો સેલિસિલિક એસિડમાં એસિટાઇલ સમૂહ દાખલ થયો એટલે એસિટાઇલ સેલિસિલિક એસિડ કહેવાય. એસિટાઇલ સેલિસિલિક એસિડ કહેવાશે. અને બીજું નામ છે આનું એસ્પિરિન. યાદ રાખજો, એસ્પિરિન. એસ્પિરિન. હવે એનો ઉપયોગ શું? તો એસ્પિરિન ઔષધ તરીકે વપરાય છે. એના ઘણા બધા ઉપયોગ છે. વેદનાહર ઔષધ તરીકે, એટલે દુખાવો થતો હોય તો એ દૂર થાય. બીજું તાપશામક તરીકે, મતલબ ટેમ્પરેચર બોડીનું હાઈ હોય તો એને પણ કંટ્રોલ કરવા માટે એનો ઉપયોગ કરી શકાય છે.
અને આ સિવાય પણ એના ઘણા ઉપયોગ છે. જેને હાર્ટના પ્રોબ્લેમ હોય એવા મિત્રો પણ આનું સેવન કરતા હોય છે એસ્પિરિનનું, જેથી કરીને એ લોહી પાતળું રાખે અને તકલીફ ન થાય. તો મિત્રો અહીંયા આપણે એસ્ટરીકરણનો મુદ્દો પૂરો કરીએ છીએ. ચલો મિત્રો, આપણે એસ્ટરીકરણ પૂરું કર્યું. એસ્ટરમાં આપણે ROH લીધો એટલે R તરીકે આલ્કોહોલ લીધો, તો Rની જગ્યાએ તમે AR લખો એટલે ફિનોલની પ્રક્રિયાઓ થઈ જાય. એટલે એ પણ તમને આવડે અને તમારે ઘરે એ અવશ્ય નોટબુકની અંદર સમીકરણો બધા જે લખ્યા હતા એસ્ટરીકરણના એ પ્રમાણે ફિનોલ માટેના સમીકરણો તમારે લખવાના થશે, આલ્કોહોલના લખ્યા હતા. ચલો હવે આપણે અહીંયા બીજો ટોપિક શરૂ થાય છે, પ્રક્રિયાઓ કે જેમાં આલ્કોહોલ અને ફિનોલમાં કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ. અત્યાર સુધી જે શીખ્યા ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ હતી. હવે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ. તો મિત્રો પહેલાં સ્પષ્ટ કરી લઉં કે આ પ્રક્રિયાઓ મોટે ભાગે આલ્કોહોલ સંયોજનો જ આપે છે. ફિનોલ સંયોજનોમાં માત્ર એક જ પ્રક્રિયા છે ઝીંક સાથે, જે આપણે આગળ આવશે ત્યારે હું તમને યાદ દેવડાવીશ. એટલે હાલ બધી પ્રક્રિયાઓ આપણે આલ્કોહોલની શીખવાની છે. ઘણી બધી પ્રક્રિયાઓ છે. એમાંની પહેલી પ્રક્રિયા છે હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો સાથે. હાઇડ્રોજન હેલાઇડ એટલે HX એવું લખીએ, HCl HBr વગેરે. હવે આ જે પ્રક્રિયા છે એને લ્યુકાસ કસોટી પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? લ્યુકાસ કસોટી. જો આ પ્રક્રિયામાં શું થાય, હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા થાય એટલે અહીંયા લખું છું ROH વત્તા HX. બરાબર. પ્રક્રિયામાં શું બનવાનું, આ કાર્બન અને આ ઓક્સિજન, એટલે આલ્કાઇલ સમૂહ કાર્બન, કાર્બન ઓક્સિજન વચ્ચેનો આ બંધ તૂટશે એટલે અહીંથી OH અને અહીંથી H, આ OH અને H આ બંને H2O સ્વરૂપે દૂર થશે અને RX બનશે. એટલે આ જે છે એ આલ્કોહોલ હતો. આલ્કોહોલમાંથી બન્યો શું? આલ્કાઇલ હેલાઇડ. બરાબર છે. આ પ્રક્રિયા ZnCl2 નિર્જળ ZnCl2 ની હાજરીમાં થાય છે, ઉદ્દીપક તરીકે વપરાય છે. હવે મિત્રો આ પ્રક્રિયા લ્યુકાસ કસોટી તરીકે ઓળખાય છે. એટલે એમાં એવું છે, ટૂંક નોંધ પણ પૂછાય છે 2 ગુણમાં લ્યુકાસ કસોટી. આમાં આલ્કોહોલ જે છે એ આલ્કોહોલની પરખ માટે છે. આલ્કોહોલની પરખ માટે એટલે માનો કે તમને એક બીકરમાં દ્રાવણ આપી દેવામાં આવે કે ભાઈ આ આલ્કોહોલ છે, તો એ પ્રાથમિક આલ્કોહોલ છે, દ્વિતીયક આલ્કોહોલ છે કે તૃતીયક આલ્કોહોલ છે, તમે નક્કી કરી લાવો. તો એના માટે તમારે લ્યુકાસ કસોટી કરવી પડે. માની લઈએ કે આ આલ્કોહોલ છે ROH, આ પ્રાથમિક હોઈ શકે, દ્વિતીયક હોઈ શકે કે તૃતીયક, ત્રણમાંથી કોઈ પણ એક તો હશે જ. એની અંદર તમારે સાંદ્ર HCl નો ઉપયોગ કરવાનો અને નિર્જળ ZnCl2 એનો પણ ઉપયોગ કરી એ જે મિશ્રણ બને એ મિશ્રણને બરાબર હલાવી થોડો સમય મૂકી રાખો. પ્રક્રિયા તો આમ જ થવાની છે. પ્રક્રિયા તો આ બનશે H2O અને RCl બનશે આલ્કાઇલ હેલાઇડ. આમાં કોઈ ફરક પડવાનો નથી. હવે આમાં બરાબર મિક્સ કરીને દ્રાવણ પડી રાખ્યું તો સપાટી ઉપર તરત જ તૈલી બિંદુ જમા થાય તો આપેલ આલ્કોહોલ છે એ તૃતીયક આલ્કોહોલ હશે એવું પુરવાર થાય. કારણ કે તૃતીયક આલ્કોહોલ એકદમ ઝડપથી પ્રક્રિયા આપે એટલે તૃતીયક આલ્કોહોલ છે એવું પુરવાર થાય. માનો કે તૃતીયક આલ્કોહોલ ના હોય તો 5 મિનિટ પછી એ દ્રાવણ દુધિયા રંગનું બનશે. દ્રાવણ દુધિયા રંગનું બનશે અને દુધિયા રંગનું દ્રાવણ બને તો સમજવાનું કે દ્વિતીયક આલ્કોહોલ છે એ પ્રક્રિયા થોડી સમય પછી થાય છે, થોડી લેટ થાય છે, સ્લો રિએક્શન છે. અને જો
કોઈપણ પ્રકારની પ્રક્રિયા થાય નહીં, મતલબ તૈલી બિંદુ પણ જમા ના થાય કે 5 મિનિટ પછી દ્રાવણ દૂધિયું પણ ન થાય, એનો મતલબ પ્રક્રિયા થતી નથી. તો તમને આપેલો આલ્કોહોલ છે એ પ્રાથમિક આલ્કોહોલ છે એવું પુરવાર થાય. તો લ્યુકાસ કસોટીમાં તમારે આટલું લખવાનું રહેશે. આ પ્રમાણે થશે. ચલો હવે બીજી પ્રક્રિયા લઈએ. ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સંયોજન સાથે પ્રક્રિયા નંબર 2. ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સંયોજન સાથે પ્રક્રિયા. સમજો મિત્રો, ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથેની પ્રક્રિયા છે. ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ તરીકે આપણે અહીંયા લખીએ PbR3. કોની પ્રક્રિયા? આલ્કોહોલની. બરાબર. હેલોજનના પરમાણુ કેટલા છે? તો 3 છે. તો અહીંયા 3 મોલ એટલે કે 3 અણુ આલ્કોહોલના જોઈએ. થશે શું? તો આ OHનું વિસ્થાપન થશે કોના વડે? બ્રોમિન વડે. OH દૂર થશે, Br દાખલ થશે, 3RBr એવું થાય, 3RBr. આલ્કાઇલ બ્રોમાઇડ બને. શું મળ્યું? આલ્કાઇલ બ્રોમાઇડ. બાકી શું વધ્યું? 3 ઓક્સિજન, 3 હાઇડ્રોજન, H3PO3, H3PO3 આ પ્રમાણે બને. બીજું ઉદાહરણ લઈ લઈએ. ચાલો બીજું ઉદાહરણ આપણે અહીંયા લઈએ. સિમ્પલ ઉદાહરણ લઈએ. CH3 CH2 CH2OH 3 પ્લસ PbR3 શું બનશે? આ પ્રોપેન 1 ઓલ છે. પ્રોપેન 1 ઓલ બરાબર. 3 Br જોડાશે તો 3 મોલ CH3 CH2 CH2Br પ્લસ H3PO3 ફોસ્ફરસ એસિડ બનશે. આનું નામ 1-બ્રોમોપ્રોપેન. 1-બ્રોમોપ્રોપેન. બીજું એક ઉદાહરણ લઈએ. 3 મોલ લખી નાખીએ અહીંયા. CH3 CH2 CH2 અહીંયા OH પ્લસ PbR3. શું નામ આપીશું આનું? જો 1 2 3 4 કાર્બન છે. પહેલાની અને બીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ એટલે 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ. 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ. 3 OH દૂર કરી નાખો એની જગ્યાએ 3 Br લાવી દો તો આવું મળશે. CH3 CH2 અહીંયા CH3 CH2Br પ્લસ H3PO3. પહેલા કાર્બન ઉપર Br બ્રોમિન, બીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ. 1 બ્રોમો 2 મિથાઇલ ABCD વર્ણાનુક્રમ પ્રમાણે. Br પહેલાં આવશે. 1 બ્રોમો 2 મિથાઇલ 4 કાર્બનની શૃંખલા બ્યુટેન. 1 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. તો મિત્રો આ પ્રમાણે ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સંયોજન સાથેની પ્રક્રિયા પ્રમાણે આપણે સમજી શકીએ. જે અગાઉના 10મા પ્રકરણમાં આ બધી પ્રક્રિયાઓ આલ્કાઇલ હેલાઇડમાં આવવાની જ છે. ચલો હવે આપણે નંબર 3ની વાત કરીએ. તો નંબર 3માં આવશે નિર્જલીકરણ. શબ્દ ઉપરથી ખબર પડવી જોઈએ. નિર્જલીકરણ. નિર્જલીકરણ એટલે શું? તો પાણીનો અણુ દૂર થવાની પ્રક્રિયાને નિર્જલીકરણ કહેવાય. આલ્કોહોલમાંથી પાણીનો અણુ દૂર થવાની પ્રક્રિયાને આલ્કોહોલનું નિર્જલીકરણ કહેવાય. તો એમાં આવું થાય, કાર્બન અહીંયા હું H મૂકું, અહીંયા OH. આલ્કોહોલ છે માની લો, બરાબર. H જોડી શકો, કોઈ બીજા સમૂહ પણ તમે એને જોડી શકો. આ આલ્કોહોલ છે. આ પ્રક્રિયા છે એ કોની હાજરીમાં થાય? તો પ્રોટિક એસિડ જેવા કે સલ્ફ્યુરિક એસિડ, H3PO3, નિર્જળ ZnCl2 જેવા ઉદ્દીપક, એલ્યુમિના જેવા ઉદ્દીપકની હાજરીમાં પણ આ નિર્જલીકરણની પ્રક્રિયા થઈ શકે છે.
ચલો આપણે અહીંયા સલ્ફ્યુરિક એસિડ અથવા ફોસ્ફોરિક એસિડ પણ આને લઈ શકાય. તો બનવાનું શું? પાસેના બે કાર્બન ઉપરથી H અને OH દૂર થઈ જશે. પાણીના અણુ સ્વરૂપે એટલે હું -H2O લખું. ચાલો, ક્લિયર થઈ ગયું? બરાબર. તો અહીંયા બે કાર્બન વચ્ચે દ્વિબંધની રચના થાય અને બે કાર્બન વચ્ચે દ્વિબંધની રચના થાય એટલે આ સંયોજન કયું મળે? તો આ સંયોજન આપણને આલ્કિન સંયોજન પ્રાપ્ત થશે. હવે એના કેટલાક આપણે ઉદાહરણ જોઈએ. કેટલાક એના ઉદાહરણ જોઈ લઈએ. પહેલાં અહીં લખીએ, જરા હું આના સાઈડમાં કરી દઈએ. બરાબર છે. જો શું ઉદાહરણ લખું? તો પહેલાં પ્રાથમિક આલ્કોહોલ લખું છું. જુઓ, CH3CH2OH. OH ધરાવતો કાર્બન એક કાર્બન સાથે જોડાયેલો છે. નામ શું? તો બધાને ખબર છે, ઇથેનોલ. બરાબર છે. હવે આની પ્રક્રિયા આપણે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ 443 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને થશે. આ પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ કહેવાય. કરવાનું શું છે? આમાંથી અહીંથી OH આ કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન ઓછો થશે, H2O સ્વરૂપે દૂર થઈ જાય તો વધે શું? CH2 ડબલ બોન્ડ CH2. કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધની રચના થાય, આ બને ઇથિન. દ્વિતીયક આલ્કોહોલ લઈએ આપણે અહીંયા. તો દ્વિતીયક આલ્કોહોલ તરીકે હું અહીંયા લખીશ CH3 CH CH3. આની પ્રક્રિયા આપણે કોના સાથે કરીએ? તો 85% H3PO4 ફોસ્ફોરિક એસિડ. બરાબર છે. અને અહીંયા તાપમાન 440 કેલ્વિન જેટલું તાપમાન જોઈએ છે. એટલે આના કરતાં આ થોડી વીક પરિસ્થિતિ કહેવાય. બનશે શું? તો H અને OH. અહીંથી OH, અહીંથી H. પાસેના કાર્બન ઉપરથી OH અને H. H2O સ્વરૂપે દૂર થાય, બને શું? CH3 CH ડબલ બોન્ડ CH2. પ્રોપીન બને. આ શું હતું? પ્રોપેન ટુ ઓલ. આ પ્રાથમિક આલ્કોહોલ હતો, આ દ્વિતીયક આલ્કોહોલ છે. ચલો તૃતીયક આલ્કોહોલ લઈએ CH3CH3OH 2 મિથાઇલ પ્રોપેન ટુ ઓલ. આની પ્રક્રિયામાં અહીંયા 20% H3PO4 જોઈશે અને તાપમાન 358 કેલ્વિન તાપમાને પાણીનો અણુ દૂર થાય. અહીંથી OH, અહીંથી અથવા અહીંથી. બરાબર. આ કાર્બન ઉપરથી પણ લઈ શકાય. હાઇડ્રોજન દૂર કરો એટલે બે પાસેના કાર્બન ઉપર ડબલ બોન્ડની રચના થશે. એટલે આવું બનશે CH3C. અહીંયા પણ હું CH3 લખું અને અહીંયા ડબલ બોન્ડ CH2. તો આ પ્રમાણેની પ્રક્રિયા થાય. તો અહીંયા શું થયું? જુઓ, નામ શું આપીશું? આને ઢાંકી દો. 3 કાર્બન પ્રોપીન, બીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ 2 મિથાઇલ પ્રોપીન. તો આ જે આલ્કોહોલ છે પ્રાથમિક, દ્વિતીયક અને આ તૃતીયક આલ્કોહોલ, તો આ ત્રણેયમાં પ્રક્રિયા કરવાનો સરળતાનો ક્રમ કયો? તો સૌથી સરળ તૃતીયક આલ્કોહોલ પ્રક્રિયા આપશે, પછી દ્વિતીયક આલ્કોહોલ અને પછી પ્રાથમિક આલ્કોહોલ. પ્રાથમિક આલ્કોહોલમાં થોડી પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિની આવશ્યકતા ઊભી થાય છે. મિત્રો, આને આપણે ક્રિયાવિધિ જોઈ લઈએ. ક્રિયાવિધિ જો ક્રિયાવિધિમાં પહેલા નંબરનો તબક્કો 1, તો અહીંયા પ્રોટોનિક આલ્કોહોલ બનશે. પ્રોટોન ધરાવતો આલ્કોહોલ એટલે એને પ્રોટોનિક આલ્કોહોલ કહેવાય. ચલો હું અહીંયા લખું છું CH3CH2OH. ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન હોય. આ એસિડની હાજરીમાં થાય છે આ પ્રક્રિયા અને આ પ્રક્રિયા ફાસ્ટ છે, ઝડપથી પ્રક્રિયા થાય છે. પહેલો તબક્કો એ
એકદમ ઝડપી તબક્કો છે. તો હવે આમાં બનશે શું? તો આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને આ પ્રોટોન મેળવશે તો અહીંયા બને CH3 CH2 OH પોઝિટિવ અને અહીંયા H. પ્રોટોન ધરાવતો આલ્કોહોલ બન્યો એટલે એને પ્રોટોનિત આલ્કોહોલ કહી શકાય. તબક્કો 2. બીજા તબક્કામાં શું થાય છે જરા જુઓ. તો બીજા તબક્કામાં કાર્બોકેટાયન બનશે. કાર્બોકેટાયનનું કાર્બોકેટાયન બનશે એટલે પેલો ને પેલો જ આલ્કોહોલ ઉપયોગ કરવાનો છે. હું જરા એને વિસ્તારથી લખું CH3 CH2 અહીંયા H આ પ્લસ ઓક્સિજન છે બરાબર છે. તો આમાં બને શું જુઓ આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઇલેક્ટ્રોન યુગ્મ આ ઓક્સિજન લઈ જાય એટલે આ H2O સ્વરૂપે આપ દૂર થઈ જાય. આ પ્રક્રિયા સ્લો છે. સ્લો એટલે ધીમી પ્રક્રિયા. પહેલી ઝડપી બીજી ધીમી પ્રક્રિયા. H2O આપણે દૂર કરી દઈએ. H2O દૂર તો આપણી પાસે આ પ્રમાણેનો કાર્બોકેટાયન પ્રાપ્ત થશે પોઝિટિવ. આ કાર્બોકેટાયન બને. ધીમો તબક્કો એ વેગ નિર્ણાયક તબક્કો હોય જે આપણે આગળ ભણી ગયેલા છીએ. એટલે હંમેશા સમગ્ર પ્રક્રિયાનો વેગ જે ધીમો તબક્કો હોય એ નક્કી કરશે. એટલે ધીમો તબક્કો એ વેગ નિર્ણાયક તબક્કો કહી શકાય. હવે છેલ્લામાં શું થશે ત્રીજા તબક્કામાં? તો પ્રોટોન દૂર થશે. પ્રોટોન દૂર થાય એટલે આમાં આ રીતે લખી શકીએ કાર્બન પોઝિટિવ. આ પ્રોટોન પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ આપી દેશે કાર્બનને. બરાબર છે. કાર્બનને આપી દેશે અને એ પોતે H+ સ્વરૂપે દૂર થઈ જશે. એટલે અહીંયા H+ લખીએ. C પ્રોટોન દૂર થઈ ગયો. H સિંગલ બોન્ડ હતો અહીંયા H એને આપેલા ઇલેક્ટ્રોન વડે અહીંયા દ્વિબંધની રચના થાય એટલે આમાંથી બનશે ઇથિન. અને આ જે પ્રોટોન ઉત્પન્ન થયો મતલબ એસિડ જે ઉત્પન્ન થયો જે અહીંયા શરૂઆતમાં લીધો તો એ પ્રક્રિયાના અંતે આપણને અહીં પાછો મળે છે. એનો ઉપયોગ ફરી પાછો પ્રક્રિયામાં કરી શકાય છે. તો અહીંયા આ નિર્જલીકરણની પ્રક્રિયા પૂર્ણ થઈ.